ખાસ કરીને ત્રીજી વખત આ વિસ્તારની જનતાએ મારા પર વિશ્વાસ મૂકી અને આ વિસ્તારમાંથી ખૂબ મોટી લીડથી મને વિજય અપાવ્યો છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા, તમામ મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત મારા પર વિશ્વાસ મૂકી અને મને વિજય અપાવ્યો. ખાસ કરીને આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાના મોટા પ્રશ્નો છે, એમને પ્રાયોરિટી આપી અને વહેલી તકે પૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. લોકસભાની અંદર ત્રીજી વખત આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનો વિજય થયો છે, ત્યારે એમને તો ધન્યવાદ આપી છે, પણ ખાસ કરીને આ વિધાનસભાની અંદર જૂનાગઢની અંદર સૌથી વધારે લીડ મળી છે અને રાજેશભાઈ જે જીતા છે એ ખરેખર મતદારોની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જીત છે. આ બંને લોકોની જીત આ લોકસભા વિસ્તારની અંદર થઈ છે, કારણ કે કાયમને માટે કોઈ પણ પક્ષની જીત થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તો કાર્યકરની આધારિત પાર્ટી છે, એટલે કાર્યકરોની જીત થઈ છે, સાંસદ જીતા છે અને લોકોએ નરેન્દ્રભાઈ ઉપર ભરોસો મૂક્યો છે. આ દેશના વડાપ્રધાને જે રીતે કામ કર્યું છે એ જીત થઈ છે અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બનવા જઈ રહ્યા છે, ત્યારે આપણે લોકોને અભિનંદન આપી છે કે એમનો ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર અને સંગઠનની નીતિ આદરણીય CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષની આજે આ વિસ્તારથી આ ત્રણેય ત્રીજી વખત જીતવાનો જે રાજેશભાઈને મોકો મળ્યો છે, ત્યારે એમને ધન્યવાદ આપીશ.